ધાનપુર તાલુકા સજોઈ ગામે સરકારી અનાજ વિતરણમાં રાજકીય ભેદભાવના આક્ષેપ। ધાનપુર તાલુકા સજોઈ ગામે પ્રમુખ શ્રી ધનવંતી સખી મંડળ સંચાલિત 22-023 પરવાના નંબર સરકારી સસ્તા અનાજની દુકાન 2 સામે ગંભીર આક્ષેપો ઊભા થયા છે। ગામના અનેક કાર્ડ ધારકોના જણાવ્યા મુજબ દુકાનદાર દ્વારા ચૂંટણીનો વિરોધ રાખી ગરીબ લોકોને અનાજ વિતરણ સામે રાજકીય ટિપ્પણીઓ અને માનસિક હેરાનગતિ કરવામાં આવી રહી છે। આક્ષેપ મુજબ અનાજ લેવા જતા ગરીબ પરિવારોને તમે આમ આદમી પાર્ટીને વોટ આપ્યો છે કઈ તાના મારવામાં આવે છે તેમ ધમકાવવાનો પ્રયાસ થાય છે। નોંધનીય છે કે આ દુકાનદાર અગાઉ ભાજપ પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા અને તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં પરાજય પામ્યા હતા। ત્યારબાદથી ચૂંટણી અદાવત ગરીબ લોકો પર ઉતારવામાં આવી રહી હોવાનો ગંભીર આક્ષેપ સામે આવે છે। સ્થાનિક લોકોના કહેવા મુજબ દુકાનદારની પત્ની જે આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવે છે તેઓ પણ કાર્ડ ધારકો સાથે ભેદભાવભર્યો વ્યવહાર કરતા હોવાનો આરોપ છે। ગરીબ અને આદિવાસી પરિવારનું મળતું સરકારી અનાજ કોઈ રાજકીય પાર્ટીની મિલકત નથી, છતાં લોકો સાથે પક્ષપાતપૂર્ણ વર્તન થતું હોવાની ચર્ચાઓ ગામમાં જોર પકડી રહી છે। સવાલ એ ઊભો થાય છે કે શું સરકારી સસ્તા અનાજની દુકાનો હવે રાજકીય વિચારધારામાં આધારે ચલાવવામાં આવશે? શું ગરીબોને મળતું અનાજ કોઈ પક્ષના આશીર્વાદથી આપવામાં આવે છે? જો નહીં તો પછી સામાન્ય અને નિર્દોષ લોકોને રાજકીય વેરઝેરનો ભોગ કેમ બનાવવામાં આવી રહ્યો છે? ધાનપુર તાલુકા પુરવઠા તંત્ર અને જવાબદાર અધિકારીઓ આ સમગ્ર મામલે ક્યારે જાગશે તે હવે ચર્ચાનો વિષય બન્યો છે। ગરીબ વર્ગને મળતી સરકારી સહાયમાં જો રાજકીય ભેદભાવ દાખવશે તો લોકોના વિશ્વાસ તંત્ર પરથી ઉઠી જશે। સ્થાનિક લોકોએ માંગ કરી છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ ગરીબ પરિવારને રાજકીય અદાવતનો ભોગ ન બનવું પડે। રિપોર્ટર શ્રીકાંત બેગે મોહની। હું કીધું બોલો છે એમ કે તે ઓટા તમને કે આલ્યો કે તમે બહેડા માં આલ્યો કે ઈ કોણ આલે કે સરકારી હમ આલી એમ કીધું। સરકારી આલે તો એમના ઘરથી આલે છે અહીંયા હમ આલી એ કેવા વાળો કોણ છે? શું નામ એનું? ઇન જનતા જનતા નામ કે તમે તમે જ્યારે દાયક શું કીધું તમને એ તમે બહેડા માં આલી બહેડા વાળા થોડો તમને ના જાય લે હા બહાડાવાળા એને ઘેર તો આલે છે 30 સેકન્ડ મફત થોડો આલે અહીંયા પૈસા નહીં રે। શું નામ તમારું? સેની તમારા ઘોરું કે તમળે એમ લાગે કે હા સેનીબેન આખું નામ બોલો તમારું? પર્વત સેનીબેન પર્વતભાઈ। શું થયું સરકાર દુકાને સરકારી લેવા જાય તર કે જનતા બેન કે તમે અહીં કે ઓટ આલો બહેડા વાળાને અહીં થોડું મળે એવું કે છે। એટલે બહાડાવાળો ટાલી એમ કરીને હાલતા ના છે હા એવું કરીને હમન સરકારી નહીં આલે તે તમાર ઠેકો હોય નહીં લેવાની જોતે એટલે નોહરાન હા રાખો જોતલો। એટલે ચૂંટણી લડ્યા હતા અહીંયા હમણાં લડ્યા હતા અહીંયા ચૂંટણીમાં એટલે એ હમણાં લડ્યા હતા ઈ મોલાહીમાં લડ્યા હતા હા અને ઓલા બીજા કેસ રાજુભાઈ બહેડામ લડ્યા હતા એટલે એને ટાલી એમ કે તમને અનાજ નહીં હાલતા હા એવું કરીને અનાજ હમન ને આલ્યા તમારે કેવી રીતે લેવા જવાનું? મામલતદાર સાહેબને તમારે શું વિનંતી કરવી છે? અમારો ઓટ કેડ બદલાવ દેવાની છે, પલટા દેવાની, ત્યાં લેવું ન જવું નથી લેવા જવાનું। શું નામ તમારું? સંતીબેન નારાયણભાઈ।